લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો પરેશાન. ધારી તાલુકાના નજીકના ગામોમાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી તેમજ વાડીએ પડેલી વસ્તુને ચોર થવાના ચિંતાજનક બનાવો સામે આવ્યા હતા. હજુ ગઈકાલે ઝરગામમાંથી કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લીધો હતો. ત્યારે આજે ધારી નજીક આવેલા ખીચા ગામમાં પણ મકાન ઉપર રાખેલી સોલાર પ્લેટની પણ ચોરી થયેલી હોવાનું મકાન માલિકે જણાવ્યું છે. સાથે કેબલ ચોરી પણ થયેલી હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે. આ બાબતને જાણ ધારી પોલીસ વિભાગને થતાં ધારી પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આવી સીમમાં થતી ચોરીને અટકાવવા માટે જરૂરી પગલાં લીધા હતા. પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને આ સીમમાં ચોરી કરતા ચોરોને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. નામ શું છે? મારું નામ નરેશ મકવાણા છે અને ધારી તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે. છેલ્લા 3-4 મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે. થોડા દિવસ 4 દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે. લગભગ 150 ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે. મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે. કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે. આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. ફરિયાદ નોંધાવી એના 3-4 દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે. અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનો લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે. કેબલ ચોરી થઈ છે. જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે. એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે. આવા અનેક બનાવો છેલ્લા 3 મહિનાથી સતત બની રહ્યા છે. રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે. આ ડરને જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુપું વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી. એ લોકોને ડર છે, ખેડૂતોને અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે એવા ડરથી અમે લોકો ખરેખર ખીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે, ખેતી કરે છે, એ લોકો અમે ડર અનુભવીએ છીએ. માનનીય એસપી સાહેબની વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેસવારીની તાતી જરૂર છે. જો ઘોડેસવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને. પોલીસવાળા અમને સહકાર આપે છે, ધારી પોલીસવાળા સહકાર આપે છે, પરંતુ જે રાત્રિનો જે તકલીફ અમને લોકોને થાય છે એના સોલ્યુશન માટે સાહેબ એક ઘોડેસવાર 1 અથવા 2 ઘોડેસવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય. નામ શું છે? પરેશભાઈ સંધુભાઈ બુહા, ગામ ખીચા. અને બનાવ શું બન્યો છે? બનાવ અહીંથી વાયર કપાણો છે, લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી. એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે. આ અંગે તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા. એણે એમ કીધું હતું બપોર પછી આવજો. એટલે આજે અમારે જાણ કરવાની છે. અંદાજિત કેટલાનું નુકસાની છે? અંદાજિત 4500 થી 5000 રૂપિયાની નુકસાની છે અને પાછું નવેસરથી લેવું પડે. એટલે આપણે મિનિમમ 10,000 રૂપિયાની નુકસાની ગણવાની.